જૂનાગઢમાં ડબલ મર્ડરની ઘટનાથી ફફડાટ ફેલાયો છે। વંથલી તાલુકાના રવની ગામે સીમ વિસ્તારમાં ગત મોડી રાત્રિના સમયે પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે। ગોળી ધરબી અને હત્યાને અંજામ આપવામાં આવ્યું છે। સમગ્ર ઘટનાના પગલે કેશોદ ડીવાયએસપી બીસી ઠક્કર, વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાયબી રાણા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। हाल तो जूना बंदूक में आ हत्या थया होवानुं प्राथमिक तबक्के माहिती मळी रही है। रफीक अहमद सांद और जिहाल रफीक सांदनी हत्या करवामां आवी छे। हाल समग्र घटनाना पगले आरोपीओने पकड़वा पोलीसे चक्रो गतिमान कर्या छे। बंने मृतदेहने जूनागढ़नी सिविल होस्पिटल खाते पोस्टमोर्टम अर्थे खसेडवामां आव्या छे। આજરોજ રવની વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના રવની ખાતેના એક ડબલ મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં મરણ જનાર રફીકભાઈ અહમદભાઈ સાંદ ગામેથી તેમજ તેમના પુત્ર જીહાલ ફાયર આર્મ્સથી ખૂન કરવામાં આવેલું છે। આ બનાવનું કારણ એવું છે કે ગઈ તારીખ 8/3/2023ના રોજ રવની ખાતે એક મર્ડર થયેલું, જેમાં આ કામે મરણ જનાર જીહાલ એ પણ બાતમી આપેલી, જે બાબતમાં વંથલી પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના નંબર 115/2023થી ગુનો રજીસ્ટર થયેલો, જે અનુસંધાનમાં મરણ જનાર જીહાલ કે જેણે બાતમી આપેલી હતી એના અનુસંધાનમાં આજરોજ બનાવ બનેલો છે અને આ બાબતે આગળની કાર્યવાહી વંથલી પોલીસ સ્ટેશને હાથ ધરેલી છે।